અને જય માતાજી મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. વ્લોગમાં કન્ટિન્યુ બની જઈશું તો આપણે હજી વ્લોગ તરફ. તો આ ખાટલો આપણે વણ્યો છે અને મને લાગ્યું કે મેં 2 દિવસથી વ્લોગ નથી બનાવેલ, એટલે ઢૂલિયો વણવાનું બાકી રાખી અને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. અને આને ટોકામાં પાણી હમણાં જ ભર્યું હતું ને એમાં કોઈક નેદનના ઢગલા પડ્યા હતા, એ પણ હળગાયા હતા. આ દેખો અહીંયા તો એક હોય તો એને હળગાયો, એટલે ઢગલા હતા ઘણા, બધાને હળગાઈ નો છે. અને આ બાજરી મોટી થઈ ગઈ છે અને રદકો બધો વઢાઈ ગયો. એ તો હવે ઢોકળીને એને પળાઈઓ કર્યો એટલે બધા રદકો ખાઈ ગઈ અને રદકો પૂરો. હા તો આપણો રદકો કમ્પ્લીટ પણ હવે પૂરો થઈ ગયો. અને હું તમને મેથીની ચાર પણ બતાવી દઉં. અને મેથીની ચારના 3 ઢગલા હતા, એ બે તો કમ્પ્લીટ વેચાઈ ગયા અને હવે એક આ પડ્યો છે અડધો, એ હવે ઘરે લઈ જવાનો બાકી છે. આ અડધો પડ્યો છે આટલો, હવે ઘરે લઈ જવાનો બાકી છે, એ લઈ જશું. અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે હાગ લીલા થઈ જાય જેમ કે વાંકાન ફુવારાનું પાણી મળ્યું હાગન એટલે, અને પ્રાંત હુકા દેવો તમે જોઈ શકો છો ને હમણાં બધે લીલા થઈ જાય. એટલે હવે હાગોને પાણી પાવું જરૂરી છે ઉનાળાનું. અને આપણી બાજરી પણ તમને બતાવી દઉં. હું તમને દરેક વ્લોગમાં આપણી બાજરી તો બતાવું જ છું. આજના વ્લોગમાં પણ તમને આપણી બાજરી પણ બતાવી દઉં. આ છે આપણી બાજરી અને આજ સવારના બાજરીમાં પાણી ચાલુ કર્યું હતું અને ઓય પણ થોડી મોટી થઈ ગઈ છે અને પરાંતો હેઠ કારેણા પણ આવી જશે. છેદડાને પણ હોંગરી આવી ગઈ છે અને બાજરી પણ મોટી થઈ જ ગઈ હવે અને કારેણા પણ આવી જ જશે. પરાન હોય તો થોડી નાની હતી એટલે હજી વાર લાગશે કારણા આબામ. પરાન આવી જશે એ હું પણ તમને બતાવી દઉં. અને ખુશીને જીગો મારા ભેળા વ્લોગ બનાવવા આવ્યા છે. અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. અને હાથમાં પણ ભેળો કરી નો છો, બધો હાથમાં પરાણ હતો બધો ભેળો કરી નો છો. અને હવે હાથમાં ને ઠેસર પણ આવવાનું છે, આજકાલમાં ઠેસર પણ આવી જશે. અને આટલો હાથમાં છે, આખો હાથમાં ભેળો કરી નો છો ને. અને હું તમને બાજરીના કારણા પણ બતાવી દઉં. અને આ છે બાજરીના કારણા અને બાજરીમાં હાલ પાણી પણ ચાલુ થઈ ગયું છે. લાઈટ આવી એટલે પાણી ચાલુ કરી નાખ્યું અને બધા ફુવારા ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો. બાજરીમાં પણ પાણી ચાલુ થઈ ગયું છે અને આટલો ખાતર પણ ખેતરમાં નાખો બધે અને આટલો નાખવાનો બાકી પડ્યો છે, એ હવે ટ્રેક્ટર દ્વારા નાખશો. અને હરણ હોય ડોકા ખાય છે અને ગોરલ પણ હોય ડોકા ખાય છે અને પાડી હોય ઊભી છે.
બંસી હોય ખાઈ રહી છે. ભેં પણ હોય ઊભી છે અને ગોપી હોય ડોકા ખાઈ રહી છે. વાંકને એક લેબડી છી છે નંજી, એટલે આ વાડામાં બધે થયડો થઈ જાય અને એમાં પણ બે લાડકા થયા છે. એક આ છે નીલગરી અને આ પણ નીલગરી છે. બે નીલગરીઓ થઈ છે. એનો થયડો વાડામાં થઈ જાય છે અને વાડો અત્યારે ખાલી જ પડ્યો છે. અંદર કોઈ ઢોર નથી, બધા બહાર બાંધી નાખ્યા છે અને વાડાના ટોકામાં પણ પાણી ભરી દીધું છે કાલે. એ પણ સાફ કરી નાખ્યું હતું અને થોડુંક ફૂટ્યું હતું. એ સમેટ બમેટ બધું લગાવી કરી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ભરી નાખ્યું છે. અને આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો.